તો મિત્રો શું તમે જાણો છો કે વાઘ પહેલા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું હતું? તો મિત્રો ચાલો આજે આપણે આ વિડીયોમાં તે જાણીએ. તો વાઘ પહેલા આ હતું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી. જાણો શા માટે તેને બદલવું પડ્યું. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. તો પરંતુ જુલાઈ 1969માં વાઇલ્ડ લાઇફ બોર્ડ સિંહને રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવ્યું હતું. પરંતુ જે બાદ 1973માં સિંહને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું. મોટા ભાગના લોકો તે નથી જાણતા કે સિંહને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી કેમ બનાવાયું. તો મિત્રો વાઘને તેની ચપળતા, શક્તિ અને મક્કમતાને કારણે રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાઘને સાચવવા માટે તેમને રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવ્યા હતા. રોયલ બંગાળ વાઘ ઉત્તરીય પૂર્વ પ્રદેશો સિવાય સમગ્ર દેશમાં તે જોવા મળે છે. આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ વાઘ એક બિલાડીની પ્રજાતિનું પ્રાણી છે. અને મિત્રો તમે આના પહેલા આ ફેક્ટ જાણતા હતા? તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે 2000 સબસ્ક્રાઇબરથી ઘણા બધા નજીક છીએ. તો મળીએ જ છે આવા બીજા એક નવા વિડીયોની સાથે.